હાલમાં જ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યોના બદલી કેમ્પ થયા અને બદલી કેમ્પ બાદ નવું મહેકમ જે છે એ પણ મંજૂર થયું છે. અને આ જે એચટાટનું નવું મહેકમ છે એ મહેકમ અનુસાર તો કે બહુ સારી એવી જગ્યાઓ પર એચટાટની ભરતી કરવી પડે એવું છે. કારણ કે પહેલાં સરકાર 50% પ્રમોશન અને 50% સીધી ભરતી કરતી હતી. પછી સરકારે નક્કી કર્યું કે ભાઈ અમે અહીંયા 25% સીધી ભરતી કરશું, 75% પ્રમોશન આપશું. હવે પ્રમોશનની અંદર તો કે ભાઈ જે સિનિયર શિક્ષકો છે એમને પ્રમોશન લેવા નહોતા, એટલે કે ચાર્જ લેવો નહોતો, એચટાટ બનવું નહોતું. જે યુવા મિત્રો છે કે જેમણે આગળ ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષકમાંથી એચટાટ થઈ અને ભવિષ્યમાં જીએસ ક્લાસ 1, જીએસ ક્લાસ 2, ટીપીઓ, ડીઓ, ડીપીઓ બનવું છે, તેવા મિત્રો એચટાટ બનવા માંગતા હતા. તો સરકારે એક સરસ મજાના રેશિયામાં સુધારો ઓફિશિયલી આજે કરી દીધો છે. 1:1:2 25% સીધી ભરતી, જે ખાનગી ઉમેદવાર પણ પરીક્ષા આપીને આવી શકે, 25% બઢતી સિનિયોરિટીના આધારે અને 50% બઢતી સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામને આધારે, એટલે કે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા જે પ્રાથમિક શિક્ષકો છે અત્યારે 1 થી 5માં, 6 થી 8માં એવા મિત્રો છે એ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને એચટાટ તરીકે બઢતી લઈ શકશે. તો એચટાટ મિત્રોને આ રીતે પ્રમોશન માટેનો ઠરાવ ઓફિશિયલી થઈ ગયો છે. એટલે જે મિત્રો પ્રાથમિક શિક્ષક છે, 5 વર્ષનો અનુભવ છે અને એચટાટ આચાર્ય બનવા માંગે છે, એ પણ બઢતીથી સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ દ્વારા, તો એ મિત્રો સારી તૈયારી કરજો. ટૂંક સમયમાં તમારી એચટાટ આચાર્ય માટેની બઢતીની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.